નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરમાં આપણે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા જે પઝલ્સ અને જે એક્સરસાઇઝમાં જેટલા જે ક્વેશ્ચન છે આપેલા દાખલામાં જે આપણે થિયરી ભણી ગયા થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અને જુદા જુદા કાર્ય મોલ અને એન્થાલ્પી સાથે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની જે રિલેશનશિપ જોઈ ગયા એના રિલેટેડ કેટલા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આજે આપણે પહેલાં સોલ્વ કરીએ। ચલો, તો પહેલો ક્વેશ્ચન છે આપણો પઝલ નંબર 6.5 પેજ નંબર 162 પર છે। પઝલ નંબર 6.5। ચલો, એનું સ્ટેટમેન્ટ આપેલું છે આપણને, પાણીની બાષ્પ સંપૂર્ણપણે વાયુ છે તેમ ધારીએ। પાણીની બાષ્પ સંપૂર્ણપણે વાયુ છે તેમ ધારીએ। 1 મોલ પાણીનો એક બાર દબાણે અને 1 બાર દબાણે અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર ફેરફાર 41 કિલો જૂલ પર મોલ છે। તો આંતરિક ઉર્જાનો ફેરફાર ગણો। ક્યારે? તો અહીંયા બે કન્ડિશન આપણને આપી છે। જ્યારે નંબર 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે અને બીજો કેસ આપ્યો છે 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે। તો જુઓ, આ રીતના આપણને બે કિસ્સા બતાવ્યા છે અહીંયા અને આની અંદર તમે સ્ટેટમેન્ટ જોશો તો જુઓ, પાણીની બાષ્પ સંપૂર્ણપણે વાયુ છે તેમ ધારો। હવે આમાં શું કીધું છે? 1 મોલ પાણી છે, મતલબ 1 મોલ પાણીને ગરમ કરે અને એને બાષ્પમાં રૂપાંતરિત કરે છે। તો 1 બાર દબાણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તેની મોલર એન્થાલ્પી, અત્યાર સુધી આપણી પાસે શબ્દ આવ્યો એન્થાલ્પી ફેરફાર હતો, અહીંયા શબ્દ શું આપણે? મોલર એન્થાલ્પી। કારણ પાણીનો જે જથ્થો લીધો છે 1 મોલ છે, એટલા માટે એ પાણીનું જ્યારે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે જે ઉષ્માનો ફેરફાર છે, કેમ? અચળ દબાણ લઈ લીધું છે, 1 બાર છે, તાપમાનમાં અહીંયા દબાણમાં કોઈ ચેન્જીસ નથી, તો અચળ દબાણે એની એન્થાલ્પી ફેરફાર કહી શકાય। તો એ મોલર એન્થાલ્પી 1 મોલ માટે છે એટલા માટે કહી શકાય। તો મોલર એન્થાલ્પી 41 કિલો જૂલ પર મોલ છે, તો તેની આંતરિક ઉર્જા ગણો। ક્યારે? તો બે કેસ આપે, એમાં પહેલો કીધો છે 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બાષ્પમાં ફેરવવામાં। ચલો, તો આન્સર જોઈએ અહીંયા। પહેલામાં અહીંયા કહે છે 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બાષ્પમાં ફેરવવામાં, મતલબ H2O લિક્વિડ છે અને એમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 1 બાર દબાણે એ H2O લિક્વિડનું રૂપાંતર શેમાં કરે છે? ગેસિયસ ફોર્મ, મતલબ કે એની બાષ્પમાં। અને અહીંયા કેટલા મોલ આપેલા છે આના? 1 મોલ, તો રૂપાંતર પણ કેટલા મોલ થશે? 1 મોલ જ થશે। તો આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવાનો છે। આંતરિક ઉર્જાનો ફેરફાર એન્થાલ્પી ફેરફાર સાથે જે રિલેશન છે એ મુજબ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NG/RT, જ્યાં ડેલ્ટા NG બરાબર NP માઇનસ NRનો યુઝ કરો। વાયુરૂપ નિપજોના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલ, તો વાયુરૂપ નિપજ એકલી છે, પ્રક્રિયક છે નહીં, તો વેલ્યુ કેટલી આવશે? 1 - 0 ઇઝ ઇક્વલ ટુ 1। ચલો, ત્યાર પછી આરની વેલ્યુની જરૂર પડશે। આર બરાબર અહીંયા આપણે ધારી લો કે કિલો જૂલ છે, વેલ્યુ એન્થાલ્પીની, તો 0.00831 4 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ એકમમાં લઈ લો।
ચલો ત્યાર પછી આરની વેલ્યુ આવી ગઈ, ટીની વેલ્યુ જરૂર પડશે. ટી બરાબર કીધા છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન મતલબ 373 કેલ્વિન તાપમાન થશે. હવે એમાં શોધવાનું જ તમારે શું? આંતરિક ઉર્જાનો ફેરફાર. તો સીધું સૂત્ર કરતા બનાવીને જવાબ શોધી નાખીએ. ધેરફોર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજી આરટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 41 કિલો જૂલ પર મોલ. તો 41 માઇનસ ડેલ્ટા એનજીની વેલ્યુ મળી 1, આરની વેલ્યુ 0.00814, ટી બરાબર 373. ચલો આનું કેલ્ક્યુલેશન કરીને જવાબ શોધીએ. તો પહેલાં આનો ગુણાકાર લઈ લઈએ. 0.00814 ઇન્ટુ 373 3.1011 બરાબર 41 ઓછા 3.1011. ચલો 41માંથી એને બાદ કરવાના છે તો જવાબ આવશે 37.89. 37.89 કિલો જૂલ પ્રતિ મોલ. કારણ કે અહીંયા ઓલરેડી તમે 1 મોલ પાણી લીધું છે તો મતલબ પ્રતિ મોલ તમે જવાબ આપી શકો છો. તો જુઓ આપણી પાસે જે જવાબ છે જવાબો પણ તમારે બધા ચેક કરતા રહેવાનું. અહીંયા 8988 છે એનો મતલબ એપ્રોક્સિમેટ તમે વેલ્યુ લેશો તો 8988 છે અહીંયા. તો વેલ્યુ તમે ઓવરઓલ જોવા જશો તો એપ્રોક્સિમેટ કેટલી થઈ જશે? 37.90 થઈ જશે. બરાબર, વેલિડ છે આન્સર. ચલો ત્યાર પછી બીજો આન્સર 0.2. બીજા પોઈન્ટમાં શું કહે છે? 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં, મતલબ 1 મોલ H2O છે અને એને બરફમાં પરિવર્તિત કરે છે. તો H2Oનું રૂપાંતર સોલિડમાં. હવે એ ક્યારે થાય? ટેમ્પરેચર તમે ઘટાડતા જાઓ. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણી સંપૂર્ણપણે 1 મોલ પ્રવાહીમાંથી 1 મોલ ઘન બરફમાં એનું રૂપાંતર થઈ જાય. હવે આની અંદર તમે વસ્તુ વિચારો. આપણે એવું ભણ્યા છીએ કે જો પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે તો પ્રણાલીના કદમાં ફેરફાર થશે. હવે અહીંયા તો પ્રણાલીની ઉષ્મા આપતા નથી. આપણે એની જગ્યાએ શું કરે છે? એનું ટેમ્પરેચર ઘટાડે છે. પ્રણાલીનું તાપમાન વધારો, ઉષ્મા આપો, કદ એનું બદલાઈ જાય, કદ વધી જાય. પણ અહીંયા તો ઓલરેડી શું છે? 1 મોલ પ્રવાહી છે ને 1 મોલ તમે બરફમાં કન્વર્ટ કરો છો, એના કદમાં કોઈ ફેરફાર થાય ના. H2O 1 મોલ હતા, 1 મોલ જ રહેવાના છે. તો મતલબ અહીંયા પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા વી કેટલો થઈ જશે? 0 થઈ જશે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર આપણી પાસે જે સૂત્ર છે મુજબ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી છે. તો ધેરફોર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ મળશે. તો મતલબ આપણી પાસે આ કિસ્સામાં પણ ડેલ્ટા યુની વેલ્યુ જે આવશે ડેલ્ટા એચ જેટલી જ 41 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળશે. બરાબર, તો આ રીતનો ક્વેશ્ચન આપણો સૌથી પહેલો પઝલ સ્વરૂપે આપેલું છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે આ ટોપિકના રિલેટેડ. જુઓ સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 6.7 અને 6.8. ચલો સૌથી પહેલાં 6.7 લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર એટલે એક્ઝામ્પલ 6.7. સ્ટેટમેન્ટ આપ્યું છે એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે. તો પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું હશે? તો પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું હશે? ક્વેશ્ચન તમે ધ્યાનથી સ્ટેટમેન્ટને વાંચશો એટલે તરત ખ્યાલ આવી જશે. જુઓ, એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા મતલબ એક પ્રક્રિયા છે. એક પ્રક્રિયામાં
પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય છે, મતલબ પ્રણાલી શું કરે છે, બહારથી ઉષ્મા મેળવે છે. હવે બહારથી જો પ્રણાલી ઉષ્મા મેળવશે તો એ પોતે કાર્ય કરશે. ક્લિયર છે? તો 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થાય. ક્લિયર થઈ ગયું અહીંયા? તો પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે કાર્ય W માઇનસ લેવાનું. તો પ્રક્રમની મતલબ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો તફાવત કેટલો હશે? ચલો તો અહીંયા લઈએ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ અહીં શોષાયેલ ઉષ્મા Q ઇઝ ઇક્વલ ટુ 701 જૂલ. પ્રણાલી દ્વારા થયેલ કાર્ય W હોય, જે Wની વેલ્યુ અહીંયા કેવી ગણવાની છે? માઇનસ. તો 394, અથવા તમે અત્યારે જસ્ટ આને 394 જૂલ જ રાખો. સૂત્રની અંદર આપણે ચેન્જ કરીએ. હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ આપણી પાસે એનું સૂત્ર છે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W, પરંતુ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. બરોબર? તો તમે અહીંયા ચેન્જ કરી શકો છો. ધેરફોર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W મૂકી દો. ચલો કિંમત મૂકી દઈએ. ધેરફોર 701 માઇનસ 394. ચલો તો આનો જવાબ શોધવાનો છે. -701 -394 307. Therefore, delta U is equal to 307 જૂલ જેટલું કાર્ય થાય છે એવું આપણે કહી શકીએ. બરોબર? તો આ રીતનું આપણી પાસે એક્ઝામ્પલ આપેલું છે. ચલો ત્યાર પછી બીજો એક્ઝામ્પલ સમજીએ. એક્ઝામ્પલ નંબર 6.8. હવે જુઓ, આની અંદર કીધું છે સાયનેમાઇડ NH2Cl ની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવે છે. બોમ્બ કેલરીમીટર તમારે આગળ થિયરી બેઝમાં ચેપ્ટરમાં આપેલું છે 162 163 આઈ થિંક પેજ નંબર ઉપર છે આપેલું. બોમ્બ કેલરીમીટરનો યુઝ શું છે? તો બોમ્બ કેલરીમીટરનો યુઝ આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પીનો ફેરફાર શોધવા માટે યુઝ કરવામાં આવતો હોય છે. અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવો હોય તો પણ બોમ્બ કેલરીમીટર, અચળ દબાણે એન્થાલ્પીનો ફેરફાર શોધવો હોય તો પણ બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો તમે જોઈ શકો છો, જો પેજ નંબર 164 165 ઉપર બે આકૃતિ આપી છે, એ બોમ્બ કેલરીમીટર આપેલા. એ બોમ્બ કેલરીમીટરનો યુઝ કરીને તમારે આંતરિક ઉર્જાનો ફેરફાર, એન્થાલ્પી ફેરફાર શોધી શકો છો. હવે અહીંયા ટોપિક આપણને આપ્યો છે એના રિલેટેડ જ છે. તો આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર, એન્થાલ્પી ફેરફાર તો શોધી શકીએ, એના માટેની ફોર્મ્યુલા ઓલરેડી આપણી પાસે જ છે. તો અહીંયા કીધું છે કે સાયનેમાઇડની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટર કરવામાં આવી અને ડેલ્ટા યુનું મૂલ્ય, તો આંતરિક ઉર્જા કેટલી મળી આપણને આપ્યું છે. પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને એન્થાલ્પી ફેરફાર ગણો. તો જુઓ, ડેલ્ટા યુ અને ડેલ્ટા એચની જ વેલ્યુ આપણે જરૂર પડે છે અહીંયા. તો એ પ્રમાણે આપેલું છે સ્ટેટમેન્ટ. તો દાખલો ઇઝીલી ગણી શકીએ છીએ. ચલો સ્ટેટમેન્ટ પહેલાં આપ્યું છે એ લખી દઈએ. સાયનેમાઇડનું સૂત્ર આપ્યું છે NH2CN સોલિડની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવી અને ડેલ્ટા યુનું મૂલ્ય -742.7 742.7 કિલો જૂલ પ્રતિ મોલ 298 કેલ્વિન તાપમાને મળેલ છે. આ પ્રક્રિયા માટે
298 કેલ્વિન તાપમાને એન્થાલ્પી ફેરફાર ગણો. હવે આના માટે આપણને રિએક્શન આપી છે સાયનેમાઇડ NH2CN સોલિડ પ્લસ 3/2O2 ગેસ gives N2 ગેસ પ્લસ CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. બરાબર, તો આ રીતનો સ્ટેટમેન્ટ આપ્યું છે. જુઓ, હવે આના ઉપરથી તમે ધ્યાનથી જોઈ શકો છો કે સાયનેમાઇડ છે. સાયનેમાઇડને બોમ્બ કેલરીમીટરમાં દહન કરવામાં આવે, એટલે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયાની ઓક્સિજન સાથે કરવા. તો એમાંથી નાઇટ્રોજન ગેસ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને H2O છૂટા પડી જાય, મતલબ આનું વિઘટન થઈ જાય. નાઇટ્રોજન તમે આની અંદર જોઈ શકો છો. જુઓ, 2 નાઇટ્રોજન છે. બરાબર, આ સાયનાઇડ જોડે એક નાઇટ્રોજન અહીંયા. ક્લિયર. પછી એક કાર્બન છે, 2 હાઇડ્રોજન. ઓક્સિજન ચેક કરો. ઓક્સિજન અહીંયા 2 ને 1 3. તો ટોટલ આને અહીંયા જો હું હટાવી દઉં તો 3 દુ 6 થાય, ભાગ્યા 2 કરી દો એટલે 3 ઓક્સિજન. પ્રક્રિયા ઓલરેડી બેલેન્સ આપેલી. હવે આના ઉપરથી આપણે શોધવાનું કીધું છે એન્થાલ્પી ફેરફાર. તો સૌથી પહેલાં આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા એનજીની આપણે જરૂર પડશે. ચલો સોલ્યુશન લઈએ. તો પહેલાં પ્રક્રિયા લખી નાખવાની. NH2CN સોલિડ પ્લસ 3/2O2 ગેસ gives N2 ગેસ પ્લસ CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી બરાબર NP માઇનસ NR. વાયુરૂપ નિપજોના મોલ. વાયુરૂપ નિપજ એક નાઇટ્રોજન, એક કાર્બન ડાયોક્સાઇડ. આ તો લિક્વિડ છે, તો 1 ને 1 2 ઓછા. આની અંદર તમે જુઓ, અહીંયા વાયુરૂપ નિપજ નથી, અહીંયા સોલિડ છે. અહીંયા વાયુરૂપ પ્રક્રિયક ઓક્સિજન છે. ઓક્સિજન કેટલા લીધા? 3/2. 3/2ની જગ્યાએ તમારે અહીંયા મૂકવું હોય તમે કેટલા મૂકી શકો? 1.5 મૂકી શકો. તો 1.5 ઇઝ ઇક્વલ ટુ 0.5 મોલ મળશે અહીંયાથી. ચલો, હવે આપણી પાસે સૂત્ર છે એ મુજબ. હવે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT, જ્યાં ડેલ્ટા NG બરાબર કેટલા લઈશું? 0.5. ચલો, પછી ડેલ્ટા યુનું મૂલ્ય આપ્યું છે 742.7. ડેલ્ટા U બરાબર માઇનસ 742.7 કિલો જૂલ પ્રતિ મોલ. ત્યાર પછી આરની વેલ્યુની જરૂર પડશે. તો R બરાબર 0.008314 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. ત્યાર પછી T ટેમ્પરેચર આપ્યું છે 298 કેલ્વિન તાપમાન. તો હવે આની અંદર કિંમત મૂકીને આપણે સીધો એન્થાલ્પી ફેરફાર કેટલો મળે છે શોધી શકીએ. ચાલો કિંમત મૂકીએ. Therefore delta H is equal to delta U છે માઇનસ 742.7 પ્લસ ડેલ્ટા NG 0.5, આરની વેલ્યુ 0.008314 ઇન્ટુ ટીની વેલ્યુ લેવાની છે 298 કેલ્વિન. ચલો પહેલાં ગુણાકાર કરી નાખીએ દરેકનો. 0.5 ગુણ્યા 0.008314 ગુણ્યા 298, તો વેલ્યુ છે 1.2387 બરાબર 742.7 વત્તા 1.2387. ચલો હવે આને આમાંથી બાદ કરવાના છે, એડ કરી દઈએ આની અંદર, મતલબ એમાંથી બાદ કરી નાખું એને. માઇનસ 742.7, તો વેલ્યુ આવશે માઇનસ 741.46 કિલો જૂલ પ્રતિ મોલ. તો એન્થાલ્પી ફેરફાર આપણને આ પ્રક્રિયા દરમિયાન આટલો મળે. તો તમે જુઓ દાખલાઓ તમે જેટલા પણ આગળના લેક્ચરમાં જોયા, આની અંદર પણ જે દાખલાઓ જોયા, એમાં જ્યાં આંતરિક ઉર્જા અને એન્થાલ્પીના ફેરફારની શોધવાની જરૂર પડતી હોય ત્યાં તમે ધ્યાનથી જોશો તો એક વસ્તુ ખ્યાલ આવી જશે કે જો ડેલ્ટા યુની વેલ્યુ માઇનસ હશે તો ડેલ્ટા એચ પણ માઇનસ જ બતાવે છે. ડેલ્ટા યુ પોઝિટિવ હશે તો ડેલ્ટા એચ પણ પોઝિટિવ આવતો હોય, આગલા દાખલામાં જ આપણને સમજાવશે. બરાબર, તો આ રીતે આપણી પાસે જે થિયરી આપણે ભણી ગયા અને આગળના લેક્ચરમાં તમે જે પણ એક્ઝામ્પલ NCERT એક્ઝામ્પલરના છે, અમુક એક્સ્ટ્રા જે પૂછાયેલા દાખલા બધા તમે જે જોયા, જે પ્રેક્ટિસ માટે તમને આપેલા હતા અને એ જ બેઝ ઉપર આપણા ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.